આજે કેબિનેટની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી પેટ્રોલ ડીઝલની આખી જે સપ્લાય ચેન છે, વિતરણ વ્યવસ્થા છે એની, કે પેટ્રોલ ડીઝલનો જે પુરવઠો પેટ્રોલ પંપને આપવામાં આવે છે એમાં સરકારે હવે એ નિર્ણય લીધો છે ગયા વર્ષે એક જ તારીખે જેટલો પુરવઠો આપ્યો હોય એ જ પુરવઠો આ વર્ષની આ તારીખે આપવામાં આવશે। પેટ્રોલ પંપને એક વર્ષ અગાઉની તારીખ જેટલો જ પુરવઠો છે તે મળશે। સંગ્રહખોરી ન થાય તે દિશામાં સરકારનો આ પ્રયાસ। પેટ્રોલ ડીઝલના પુરવઠા અંગે રાજ્ય સરકાર એક્શનમાં। રાજ્ય સરકાર સતત પુરવઠા અને વિતરણનું કરી રહી છે મોનિટરિંગ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। રાજ્યની અંદર પેટ્રોલ ડીઝલને લઈ ભારે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। તેની વચ્ચે પેટ્રોલ ડીઝલ અંગે રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય। પેટ્રોલ પંપ માટે સરકારે પુરવઠા અંગે લાગુ કર્યો નિર્ણય। પેટ્રોલ પંપને એક વર્ષ અગાઉની તારીખ જેટલો જ પુરવઠો છે તે મળશે। એક વર્ષ અગાઉ જેટલો પુરવઠો મળતો હતો એટલો જ પેટ્રોલ પંપને મળશે। સંગ્રહખોરી ન થાય તે દિશામાં સરકારનો આ પ્રયાસ। હાલમાં ઈંધણની માંગમાં 35 થી 40% વધારો થયા હોવાની વાત છે તે રાજ્ય સરકારે કરી। પેટ્રોલ ડીઝલના પુરવઠા અંગે રાજ્ય સરકાર એક્શનમાં। રાજ્ય સરકાર સતત પુરવઠા અને વિતરણનું કરી રહી છે મોનિટરિંગ। જે રીતના પેટ્રોલ પંપો ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે અને લોકો એ જરૂરિયાત કરતાં પણ વધારે પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી કરતા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે। તેની વચ્ચે હવે પેટ્રોલ ડીઝલ અંગે પેટ્રોલ પંપ માટે સરકારે પુરવઠા અંગે એક નિર્ણય છે તે જાહેર કર્યો છે અને આ નિર્ણયને લઈ અનેક ચર્ચાઓ ચાલી રહી છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના પેટ્રોલ ડીઝલના સંગ્રહખોરીની સામે સરકાર એક્શન મોડમાં છે, પણ આ જે વૈશ્વિક કટોકટી ચાલી રહી છે તેની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે કે પછી ખરેખર ગુજરાતમાં પેટ્રોલ ડીઝલને લઈ સંગ્રહ છે તેના માટે આ લાગુ કરવામાં આવ્યું? બિલકુલ, અત્યારે જે સૌથી વધારે ચર્ચા જો કોઈ ચાલી રહી હોય તો એ ઈંધણને લઈને ચર્ચાઓ ચાલે છે કે આખરે પેટ્રોલ ડીઝલનો પુરવઠો શું પેટ્રોલ પંપ સુધી પહોંચી રહ્યો છે અથવા તો એની જે વિતરણ વ્યવસ્થા છે એમાં કોઈ વિક્ષેપ છે, એના કારણે આપણને પેટ્રોલ પંપ પર લાઈનો જોવા મળી રહી છે। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ડીઝલ નથી મળી રહ્યું, ખેડૂતો કતારો લગાવી રહ્યા છે અને મોટા ભાગે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એમાં ખેડૂતોની નારાજગી હવે ખુલીને સામે આવી રહી છે। ત્યારે આજે કેબિનેટની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી પેટ્રોલ ડીઝલની આખી જે સપ્લાય ચેન છે, વિતરણ વ્યવસ્થા છે એની, અને જે પુરવઠો પેટ્રોલ પંપને આપવામાં આવે છે એની પણ સમીક્ષા કરવામાં આવી। એ પછી જે જીતુભાઈએ જણાવ્યું એ મુજબ કે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે પેટ્રોલ ડીઝલનો જે પુરવઠો પેટ્રોલ પંપને આપવામાં આવે છે એમાં સરકારે હવે એ નિર્ણય લીધો છે કે એક વર્ષ અગાઉની તારીખે જે જથ્થો સુપ્રત કરાયો હતો, એટલે કે માની લો કે અત્યારે મે મહિનો ચાલે છે તો ગયા વર્ષ 2025ના મેમાં સેમ ડેટ એટલે એક જ તારીખે જેટલો પુરવઠો જે તે પેટ્રોલ પંપને મળ્યો હોય એટલો જ પુરવઠો જે તે પેટ્રોલ પંપને આપવામાં આવશે। આની સીધી અસર તમે સમજી લો કે એ થવાની છે કે જ્યાં પેટ્રોલ ડીઝલની માંગમાં વધારો હોવાનું ખુદ સરકાર કહી રહી છે। અત્યારે 35 થી 40% વધારે પેટ્રોલ ડીઝલ લેવા માટે લોકો આવી રહ્યા છે, માંગ વધી ગઈ છે, પુરવઠો ત્યાંનો ત્યાં જ છે અથવા તો એનાથી ઓછો છે, એટલે તમે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો રૂલ જાણો છો। આવું થાય ત્યારે પછી આ પ્રકારના કતારો લાગે, પેટ્રોલ નથી, ડીઝલ નથી ના પાટિયા ઝૂલવા લાગે। હવે રાજ્ય સરકારના નિર્ણયના કારણે એ સ્પષ્ટ છે કે વધારાનું પેટ્રોલ કે ડીઝલ અથવા તો જે પેટ્રોલ પંપ માગણી કરી રહ્યા છે કે વધારે આપો કેમ કે અમારી પાસે અહીંયા ડિમાન્ડ વધારે છે, એ એમને નથી મળવાનું। બીજી વાત એ છે કે અહીંયા સંગ્રહખોરી પણ મોટો મુદ્દો બની ગયો છે। ઘણા બધા લોકો સંગ્રહખોરી એ રીતે કરી રહ્યા છે, એમને ડર છે કે આગામી સમયમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ મળવાનું જ નથી। હવે કેન્દ્ર સરકાર, કેન્દ્રનો જે પેટ્રોલિયમ વિભાગ છે, પેટ્રોલિયમ મંત્રાલયના જે સચિવ છે એ લગાતાર પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાત સ્પષ્ટ કરી રહ્યા છે કે દેશમાં ક્યાંય પેટ્રોલ ડીઝલની કોઈ શોર્ટેજ નથી આવવાની। ગઈકાલે જ IOCL એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અમારી પાસે
30 દિવસનો ક્રૂડ ઓઇલનો જથ્થો છે. એટલે કે જ્યારે વારંવાર પેટ્રોલિયમ મંત્રાલય, પેટ્રોલિયમ મંત્રી, વિભાગના સચિવ, વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે અછત નથી, અછત નથી, અછત નથી, છતાં પણ જે માહોલ ચાલી રહ્યો છે અત્યારે વૈશ્વિક ઉર્જા સંકટનો, એમાં લોકો સંગ્રહખોરી તરફ પણ વળ્યા છે ક્યાંક ને ક્યાંક. એટલે જ તમે વિચારો કે જ્યાં ઈંધણની બચત કરવાની, કરકસર કરવાની વાત થઈ રહી છે, ત્યાં 35 થી 40% ડિમાન્ડ કેવી રીતે વધી જાય? લોકો વધારે ખરીદી કરી રહ્યા છે, એના કારણે પણ આ અસર થઈ રહી છે. પણ રાજ્ય સરકારનો આ નિર્ણય જે છે, ગયા વર્ષે એક જ તારીખે જેટલો પુરવઠો આપ્યો હોય એ જ પુરવઠો આ વર્ષની આ તારીખે આપવામાં આવશે. એટલે કે વધારાનું પેટ્રોલ કે ડીઝલ કોઈ પણ પેટ્રોલ પંપને મળવાનું નથી. અને સાથે સાથે રાજ્ય સરકારે કહ્યું કે જે પુરવઠો છે અને જે વિતરણ વ્યવસ્થા છે, બંનેનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. એમાં ક્યાંય ખલેલ પહોંચાડવામાં તો નથી આવી રહી ને, જાણી જોઈને કેટલાક તત્વો એમાં ખલેલ તો નથી પહોંચાડી રહ્યા ને, એના ઉપર પણ રાજ્ય સરકારની નજર છે. ટૂંકમાં તમે સમજો, સતત બીજી કેબિનેટ બેઠક છે જેમાં પેટ્રોલ ડીઝલ સૌથી અગત્યનો મુદ્દો બની રહ્યો છે, ઈંધણ સૌથી અગત્યનો મુદ્દો બની રહ્યો છે. એટલે કે ઉર્જા સંકટ છે એ રાજ્ય સુધી, ગુજરાત સુધી પણ પહોંચી ગયું છે એમ કહેવામાં હવે જરાય વધારે પડતું નહીં કહેવાય. કૃણાલ, પણ જે રીતના એ ખેડૂતો લાંબી કતારમાં ઊભી રહ્યા છે, એક બાજુ ચોમાસું નજીક છે અને સૌથી વધારે આ પેટ્રોલ ડીઝલના કન્ઝ્યુમર હોય તો એ કોન્ટ્રાક્ટરો છે, ને કોન્ટ્રાક્ટરો સીધા જ સરકારી કામ સાથે જોડાયેલા છે. કદાચ તેમને પેટ્રોલ ડીઝલનો જથ્થો ના મળે તો સરકારી કામો છે તે અટવાઈ જાય, બંધ થાય, તેની હાલાકી સીધી લોકોને પડે. ડ્રાઈવર્ઝન કાઢેલા હોય, ચોમાસું નજીક છે. બિલકુલ. એટલે કૃણાલ, જો આમાં તબક્કાવાર રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા કર્યા પછી નિર્ણયો લેવામાં આવે છે. આજે જ આપણે જોયું કે એક સત્તાવાર પરિપત્ર રાજ્ય સરકારે બહાર પાડ્યો. તમે જેમ કહ્યું એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. જે કામ સરકારી કોન્ટ્રાક્ટર પાસે છે, સરકારી કામ છે, એમાં હવે કદાચ પ્રાથમિકતા નક્કી કરીને એવું પણ થઈ શકશે કે અમુક જે કામો છે, અમુક જે સરકારી બાંધકામ ચાલી રહ્યા છે, આમાં રોડ રસ્તાની વાત નથી, પરિવહનની વાત નથી, પણ જે બાંધકામો ચાલી રહ્યા છે કે જ્યાં ડીઝલનો વપરાશ થતો હોય અથવા તો જ્યાં ઈંધણનો વપરાશ થતો હોય અને એને રોકી શકાતો હોય, તો મને લાગે છે કે બહુ જલ્દી એ પણ નિર્ણય આપણી સામે આવશે અથવા તો એ પણ નિયમ સરકાર લઈને આવશે કે અત્યારે હમણાં આ તમારે બાંધકામ નથી કરવાનું અથવા તો આ જે કામ છે એને અત્યારે હોલ્ટ ઉપર મૂકવાનું છે. જે જન સુખાકારીના કામો છે એને નહીં રોકવામાં આવે, પણ ચોક્કસથી એવા કામો અત્યારે અટકી પડશે કે જ્યાં પ્રાથમિકતા નથી અથવા તો કોઈ બિલ્ડિંગ બની રહી છે જે સરકારી કોઈ ઉપયોગમાં લેવાની છે, એ અત્યારે રોકવામાં આવી શકે. ને આવા ઘણા બધા નિર્ણયો છે જે આગામી સમયમાં આપણે જોવા મળી શકે છે, કેમ કે તબક્કાવાર દરેક મુદ્દાની સમીક્ષા થઈ રહી છે કે ક્યાંથી ઈંધણની બચત થઈ શકે. કૃણાલ, જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના એ સરકારે સ્પષ્ટ એક પરિપત્ર જાહેર કર્યો છે કે પેટ્રોલ પંપને પણ હવે એ લિમિટેડ જથ્થો છે તે જ આપવામાં આવશે અને આ જે વૈશ્વિક સંકટ ચાલી રહ્યું છે તેની સીધી જ અસર હવે સ્પષ્ટપણે જોવા મળી રહી છે. અને તેના જ કારણે હવે પેટ્રોલ ડીઝલનું બચત કરવું એના સિવાય કોઈ વિકલ્પ નથી. અને તેના જ કારણે હવે ન માત્ર પેટ્રોલ પંપ માલિક અથવા તો એ જે પેટ્રોલ પંપના ધારકો છો તે સિવાય સામાન્ય જનતાએ પણ પેટ્રોલ ડીઝલનો એ બચાવ કરવો એ પ્રથમ પ્રાથમિકતા છે. નકર આગામી દિવસોની અંદર એ જથ્થાને લઈ એ લોકોને લાઇનમાં ઊભું લેવાનો વારો આવે તેવી તો વાત આવે તો નવાય નહીં. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.